નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને સોના ચાંદીના ખરીદદારોને હવે સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। ત્યારે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો હવે સોના ચાંદી ક્યારે ખરીદવું જોઈએ, જેની સાથે વાત કરીએ તો મિત્રો આજરોજ પણ બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો હવે સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવ આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે લોકો જે છે એ સતત ને સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ શું આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે? તો જેના સંપૂર્ણ કારણોની ચર્ચા કરીએ તેની પહેલા મિત્રો જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ એમ કહી શકાય કે હાલ અત્યારે ઘટાડો નોંધાયો છે, પરંતુ સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં અત્યાર સુધી મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। એવામાં રોકાણ માટે પણ સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અને જ્યારે જો તમે હવે રોકાણ માટે સોનું ખરીદવાની પસંદગી કરી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ 14,309 માં, જ્યારે 10 ગ્રામ 1,43,090 માં, જ્યારે 100 ગ્રામ 14,30,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજે સવારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ 15,610 માં, જ્યારે 10 ગ્રામ 1,56,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 15,61,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે। તો આજના તાજા બજાર ભાવની વાત કરીએ તો આજે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,64,680 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવાના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો મિત્રો હાલ અત્યારે યુનાઇટેડ સ્ટેટ અને ઈરાન વચ્ચે તાજેતરના લશ્કરી સંઘર્ષના કારણે ભૂ રાજકીય તણાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો તણાવ આ વધશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે અને આનાથી ફુગાવો વધવાની આશંકા જોવા મળી રહી છે। પરંતુ જો મિત્રો ફુગાવો વધશે તો યુએસ ફેડ રિઝર્વ વ્યાજદરો પણ કડક વલણ અપનાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો તે જ સમયે ઊંચા સ્તરે બેન્ડ લોકો જે છે એ સરકારી યોજનામાં રોકાણ કરવા માટે વલણ ધરાવે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાની માંગ માર્કેટમાં સતત નબળી પડી રહી છે અને રોકાણકારો જે છે એ સોનામાં પોતાનું પ્રોફિટ મેળવી અને હાલ અત્યારે રોકાણ કરી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે જો મિત્રો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો ખાસ કરીને તમારા શહેરમાં જ્યારે પણ તમે રોકાણ માટે સોનાની ખરીદી કરો છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો। અને મિત્રો યુએસ ડોલરની ચર્ચા કરીએ તો આ યુએસ ડોલર જે છે એ સખત સોનાના ભાવ પર નિર્ભર રહેતો હોય
છે અને સોનામાં વધઘટ થવાના મુખ્ય કારણો યુએસ ડોલર છે। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે યુએસ ડોલર માર્કેટમાં મજબૂત બને છે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું હોય છે। જેની સાથે સાથે વાત કરીએ તો જ્યારે સોનાની માંગમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી બાદ ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે ગોલ્ડ માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને હાલ અત્યારે બજારમાં સતત ને સતત વૈશ્વિક સોનાની બજારમાં નબળાઈ અને યુએસ અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધ વિરામ કરવાને લગતી અનિશ્ચિતતાના કારણે અત્યારે ભારતમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હવે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે નવું સોનું ખરીદતા પહેલા તમારા શહેરના ભાવ પણ જાણી લેવા જોઈએ અને એ જાણવા માટે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ અગત્યના સમાચારોની વાત કરીએ તો લોકો જે છે એ રોકાણ માટે સોનું ખરીદતા હોય છે જ્યારે ઘણા બધા લોકો લગ્ન પ્રસંગ માટે પણ સોનાની પસંદગી કરતા હોય છે। તો મિત્રો જો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે સોનું ખરીદી લેવું જોઈએ। ત્યારબાદ રોકાણકારોની પણ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે રોકાણ કરો છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોનું ખરીદવું જોઈએ અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે પણ વધતા બજાર જોવા મળે તો વધતા બજારમાં જ્યારે તમે રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ તો બજાર ખુલતાની સાથે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ પણ છેલ્લા 5 દિવસથી માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે। જ્યારે હજુ પણ વાત કરીએ ઘટાડાની તો મિત્રો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર બજારમાં અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે, યુએસ ડોલર માર્કેટમાં મજબૂત બનતો જોવા મળે। જેની સાથે સાથે વાત કરીએ તો રોકાણકારોની પહેલી પસંદ એટલે કે સૌથી કિંમતી ધાતુ સોનું છે ને રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાની ખરીદીમાં રાહત આપે તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો તમારા મત મુજબ સોનું જે છે એ માર્કેટમાં કેટલું સસ્તું હોવું જોઈએ જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરી લઈએ તો સતત ને સતત કિંમતી ધાતુ સોના ચાંદીની બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને લોકો જે છે એ હજુ પણ માર્કેટમાં સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોનું સસ્તું થશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો અને આપણી ચેનલ દ્વારા તમને રોજબરોજના સોના ચાંદીના લાઈવ ભાવ અને રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિસ્તારથી ચર્ચા કરીશું।